કાકા હમણાં આવજો. શું છે? કોમ છે હમણાં તો આવો. આ શું કર્યું? પછી લાજો કાકા. એટલે ભલા આદમી પહેલા ના કહેવાય, પગ છૂટો ઈ બાજુ ના નાખો, પછી લાગી જો તું. અરે કાકા હારા કોમે જો શું દોઢું બોલો તમે યાર. એટલે હારા કોમે જતો હોય ને તો હારી રીતે પજે લાગને શીશ પહેલા ઠેકણા. હવે એટલે કાકા હોય તો તું દિવાલ ને પજે લાગ્યો છે. પણ તમારે મોની લેવું પડે કે અભો મને પછી લાજો છે. હા એટલે મેં કીધું તો ખરા કે ઈ કણ ઉભે ઉભે કીધું હોત ને તો આ પગ છૂટો નાખો તી કણ. એમ પગ ના આવી કાકા, એમ પગ ના આવી મને બધી ખબર પડે છે. એટલે તું પજે કેમ લાગ્યો મન? રિઝલ્ટ લેવા જઉં છું હું. રિઝલ્ટ લેવા જોઈશે એમ? ઓવે. હવે રિઝલ્ટ લેવા તું હો દાતો, પણ તને એક વાત કહી દેવું હા. કે જો આ શર્ટ ઉપરથી છે ને જુલેટીનો કલર જો નહીં, એટલે મહેરબાની કરી અને તું તાર કાકા હંગાત ફેર કલર ના કરતો એમ. ઓમોનો કલર કાકા. કલર એટલે પાસ થઈને આવજે. જો ન પાસ થયો તો પછી છે ને તાર બૈડા હાજા નહીં રહી. ઉવે જુલેટી રમા હે પણ આ લાલ કલર થી લાલ ઘૂમ બૈડા થઈ જાય તારા. પણ કાકા અત્યારમાં ધમકી ના આલવાની હોય યાર, આશીર્વાદ આલવાના હોય તમાર તો. એટલે તું રિઝલ્ટ લેવા હેડ્યો છી અને સાહેબ તને ફેરવા જાય રૂમમાં. ચમ હા ચમ. આ શર્ટ કાઢ. અરે કાકા તૈયાર થયો. તૈયાર નહીં થયો, ગુંડા જેવો થઈને હેડ્યો તું. હોય તું નહીં લાગતો કે વિદ્યાર્થી હોય. એવું? હોય અરે કાકા એવું કોઈ ના હોય. શર્ટ કાઢ. કાકા સ્પેશિયલ રિઝલ્ટ લેવા જવાનું હતું એટલે મારું નવું શર્ટ લાવ્યો. આ તો ટી શર્ટ કાઢી નાખ ને આ બટન વાંચી દે. ના એમ તો કાકા જોડી સેટ ના થાય ને પાછી. તું કદી સેટ નહીં થયો, અમે ઘેર સેટ નહીં થયો, તારા જોડી ચોથી સેટ થાય. કાકા બટન નહીં રાખવા મારે. પણ કાકા જટિયો તો બગાડી નાખો એક તો. કાઢી દો. ના ના હેડ્યા છે રિઝલ્ટ લેવા. લો વાળીને મેલ દેજો. અને ભાઈ હું કહું છું આપણા મહેલામાં જે મોટા મોટા છે ને હા. બધાના આશીર્વાદ લઈને જા અને આ આવરીત પજે ના લાગતો. ઓવે એના છોકરા કોઈ દા આયા તમને પછી લાગવા. તમને તો આવકે કાઢી નાખેલા આઈને. એ પજે લાગવામાં એવું ના હોય. આ તો જો હાથ ગયણું કરવાનું છે, તો ઢાલ્યો ચડાવવાની છે. કાકા એવું નહીં, આપણા વાળાને બધાને હે ને તમને એને ગણતરીમાંથી કાઢી નાખ્યા આવકે એટલે. તો બધી વાત સાચી છે. માન નહીં જોતા એના આશીર્વાદ કોઈ ના. હું એમ નહીં કહેતો, જો ઈયન મા બાપે સંસ્કાર નહીં આલ્યા. તને કહું સંસ્કારની વાતો હોય ને ઈકણ આવું ના વિચારવાનું હોય. તારા તો સંસ્કાર છે ને, મેં તો તને સંસ્કાર આલ્યા છે ને. બહુ. હા એટલે તારા છે ને મોટા મોટા હોય ને બધા પજે લાજીને જા એટલે આશીર્વાદ મળે. અને અમે વડીલાના આશીર્વાદ હોય ને એ બહુ કામ આવી લ્યા. સારું. 70% આપવાના હોય ને તો સીધા 80 થઈ જાય. તો જે 50 વર્ષથી ઉપર ના છે ને એને જ પછી લાજો. તારથી મોટા હોય બધાય જાહેર. સારું. યા તાર બાપનું નામ કાઢી પેલું શું કહેવાય, ઊંચું કરીને આવજે એમ કોકી. ના ના પેલું રાશન. રોશન. હા હીરું કરીને આવજે જાહેર. સારું. રોશન વાળી ના આવતો. અજવાળું કરીને આવ્યો. હા ખરેખર મને 80% આવી જાય ને એટલે તો પછી મારે કોઈ ચિંતા નહીં, ગમે તે કંપનીમાં લાગી જાય હાર્યો. ખરેખર કાકા તમને કોઈ દાડો હમું કામ કરતા નહીં આવડતું હો. એટલે આજ સુધી બે તમે ઊંધા કામ કર્યા છે. એમ નહીં, આજનો દાડો મારા માટે સારો છે અને તમે મુહૂર્તમાં જ હળગાયું. કેમ લે તારા માટે હારો દાડો? આજ તું શું ગજબ કરવાનો છે? ઊભા થાજો. ચાર. કોણ છે મારે? ના હું ઉભો નહીં થવાનો. અરે કાકા અલ્યા એટલે કાકા તમે આશીર્વાદ ચમ ના લ્યો મન? ના ભાઈ ના, એમ આશીર્વાદ હું આલવાનો નહીં. તું ચંપજે લાજો ઈ કે પેલા મને. અરે કાકા આજ રિઝલ્ટ છે 12માનું. ફેલ થવા હેડ્યો છે? ફેલ થઈને આવજો હન. ખરેખર કાકા આ શબ્દ કાઢતે તમે શરમ આવી જોવે. તમે મારા બાપ છો, આવું ના કહેવાય. તમાર તો ચેવું કહેવાય ખબર છે કે તું તાર બટી જા, ભણી ગણીને આગળ વધજે, સારું રિઝલ્ટ લાવજે. તારો બાસુ એટલે તને સારી રીતે જાણું છું કે મારો છોકરો છે ને પાસ થવાનો નહીં, મારું નામ રોશન કરવાનો નહીં, નપાસ જ થવાનો છે. અલ્યા બધો જે મેં ખર્ચો કર્યો છે ને બધો પાણીમાં જવાનો છે. મને ખબર છે તેમાં કહું છું જા ફેલ થઈને આવજે તું તાર. જા હેડ્યાસી પાસ થવા. હવે કોઈ નહીં બોલવું. આ તારા કાકા તું રાજી ચાણી કરે લ્યા. પાસ થઈને આવ્યો, ચિંતા ના કરો. અલ્યા તું ના થોય પાસ, મહેનત કરી છે કોઈ દાડો. તારા હાથમાં મેં સોંપડી તો ભાઈ નહીં તો જોથી પાસ થાય. આ હરી રાજી ચાણી થયો તો તને ખબર છે?
તારો જન્મ થયો તો એ વખત ખરેખર અલ્યા દવાખાનામાં મેં કેટલા રૂપિયા વાપર્યા હતા, બધાને 500 રૂપિયા વાપરવા આલ્યા હતા, આખા ગામમાં બધાને પેડા ખવડાયા હતા. એ દાડા હું રાજી થતો તાંદો મોડી અને આ સુધી રાજો નહીં જોલ્યા. જાણી મને તું રાજી કરી કેજે. આજે જ 100% આજે જ. એવું છે? હા બરાબર. અને ફેલ થઈને આયો તો તમારી શોકન કાકા છોકન નહીં ખાવાના. ઓવે હાલ હું જવું હવે. તે જાકી અમે કને રોચી રાખ્યો છે તને. હેડ હું આશીર્વાદ નહીં આલું. હેડ ફેલ થઈને આવજે. ચિંતા ના કર, તું તાર ફેલ થઈ એટલે સીધો ઘેર આવી અને ઘરમાં ઊંઘી જાજે અને ખાવાનું પડ્યું હોય એ ખાઈ લેજે. દશમન આયા છે આશીર્વાદ લેવા. શું કરે છે? પજે લાજે તમ પજે લાજો ઓય એટલે તને એવી ખબર પડે છે કે પજે લગાય મોટા માણસોને? ખબર પડી એટલે તો પજે લાજે તાણી, કોઈ હમણાં તો લાજા નહીં હોય. એટલે કેમ તને આજ જ ખબર પડી? મારા કાકાએ કીધું એટલે લાજ્યો. તાર કાકે કીધું એમ? ઓય તો આ તાર કાકા પહેલા સંસ્કાર આલવાના હતા, આજ શું કેમ સંસ્કાર આલ્યા હર્યા કે પજે લગાય? અરે આજ હું એને પજે લાજ્યો ને એટલે. તાર કાકા તું જીવનમાં પહેલી વાર આજ જ પજે લાગ્યો હશે કે? એવું નહીં બાપુ કાકા, આજનું પરીક્ષાનું રિઝલ્ટ લેવા જવું ને એટલે પજે લાજ્યો, એટલે આશીર્વાદ કદાચ પડી જાય તો પાસ ના થઈ જાઉં. પાસ ના થઈ જો એમ? હા હવે મૂર્ખા 12 મહિના તું હમરીત ભણ્યો નહીં તો પછી હેજી વેજી જોથી પાસ થઈ જાય એટલે આ પજે લાગવાથી પાસ થઈ જાવ રે. પણ આશીર્વાદ કદાચ કોમ આવી જાય તો. એવી રીતના આશીર્વાદ ગોડા કોમ ના આવી ભાઈ. ના કોક વાર વળી દુઆ પડી જાય તો. પણ દુવાના ને આશીર્વાદ ને રિઝલ્ટ ના હું લેવા દેવા મૂર્ખા, એ તો મહેનત કરવી પડે તો આબરૂ તૂટી જાય એટલી. એવું ના હોય બાપુ કાકા, આ તો નસીબની વાત હે. કેટલાય એમણે પાસ થઈ જતા હોય. એવું છે? ઓય હવે પાસ થાય કે ના થાય એ તો મને ખબર નહીં, પણ તાર કાકા સંસ્કાર આલ્યા ને તને એટલી તો ખબર પડવા મળી કે મોટા માણસ ને પજે લગાય. તમને એકલાને જ પજે લાજ્યો, બીજા કોઈ પજે લાગવા નહીં ગયો. એવું છે? ઓય તારે જવાનું છે રિઝલ્ટ લેવા? ઓવે હારું ભાઈ, સુખી તો હેડો, પાસ થઈ જાજો બે. સુખી તો ચાણી થાઓ, ભણશો અને પોતાનો હારો ધંધો કરશો, કો તો હારી સરકારી નોકરી કરશો તો સુખી થાઓ, ન કે કોઈ સુખી નહીં. તો અમે ભણત છે ને તાને આખો દાડી. શું ભણે છે તું? સાહેબ નો અત્યારે ફોન આવ્યો હતો કે પેલા કિશન ને પરીક્ષા આવે છે અને તૈયારી કરાવજો. ઓય ઘેર આવે તો કિશન તો રખડતો હોય છે. આખો દાડી કેટલું યાદ રાખવાનું, તાણે વધતા નહીં. એટલે દુકાનના પડીકા ખાવાનું બંધ કરો ને ઘરનું ખો તો બધું યાદ રહે. બધું લાવું છું હું. ચલો ઠપકો હાલો બુબજી. અલ્યા બાસ કે આ ભણવાનો બરોબર ભણાવજો હો બુબજી, નકે આપણા કુટુંબ હાલ તમે જોવો છો ને શિક્ષણની બહુ જરૂર છે. મને ખબર છે બાસ કે આપણા વામો ઘણા ખરા છોકરા ફેલ જ્યાં ભેગા છે, પણ અહીંયાના બાપ જોન નહીં હાલતા. આ એ વાત સાચી, પેલા બે ફેલ ના જ્યાં તાણી બાપના પૈસા બગાડે છે. એટલે તો હું કિશન ને એ બે ના સંગે ફરવા જ નહીં દેતો. અને બુબજી એક બીજી વાત, આપણા કુટુંબમાં ગમે તે એક છોકરો ભણી ગણીને આગળ જાય તો આપણે કેટલો ગર્વ થાય કો. અરે આપણી પેઢીનું નામ ઊંચું થાય બાસ કઈ. તાણી આ અમે નહીં ભણ્યા, અમન પૂછો. અરે કેટલો પસ્તાવો થાય છે એ તો જાણો છે. હાલ ગેસનો બાટલો નોંધાવો તો તાર જોડે આવ્યો છું, લે નોંધ્યા લેડ. કેમ જોર આવે છે શું? ના વાંચું. એ વાંચે છે ને એનું યાદે રાખજે પાછું. સારું. ઓવે ભૂપતજી જોડે ને જોડે બેસીને તૈયારીઓ કરવરાવ. આરે હામાં હોય રી તો ઠીક, નકર ચોક હોસ્ટેલમાં મેલ દેવા છે, 12 મહિને ભેગું થવા જાવું છે. આ એ સૌથી સારું. તાણી ઘર ભાળે નહીં કે રખડવા જોઈએ નહીં. બસ નોજો નો થઈ ગયો ને? હવ એમ તો બધું આવડે છે. આ અમારે આપણી મોટી ઉછાળ છે હારી. કેટલોય પસ્તાવો થાય છે નહીં ભણ્યાથી. અમે એવું કરીએ કો. હવે તું વાંચવાનું કર ને ભાઈ. ભણી ગણીને આગળ વધો, બીજું કોઈ નહીં કેવું હવે. ના ના, એમ તો બારુથી ભણેલો છે. હું શું કહું છું કે ચાની કેટલી પર રવા દો, કપડા કાપી ધોતા અંદર થોડી શરમ આવશે. બરાબર, આટલું બધું ભણ્યો છે એટલે. આપણે દવાખાનામાં પેલા કેસ નહીં લગતા, ઈ કઈ મેળ પાવો કી આવ 4-5 હજાર રૂપિયા પગાર ચાલશે. હું તમને થોડી વારમાં ફોન કરું હો. એ હા, સારું સારું. દશમન એક તો નપાસ થઈને આયા છે અને એમાં પેલું કાગળિયું એના બાના મુઠા પર સ્વાળે છે. શરમ નહીં આવતી લ્યા મારા બાપ. કાકા સમજા મારા હાથમાં જેમ કોઈ આવતું નહીં. શું છે? એટલે ખબર પડે કોઈ?
પાણી લાવજો કાકા. પાસ થઈને આવ્યો લે આવ્યો. પાણી પીવું માર. ઊભો થા ઊભો થા પેલા ઊભો થા. હમણાં તમે ઊભા થતા હતા. ઊભો થા ને થાપ છોડ્યો. મારો ભાવ પાસ થઈને આવ્યો લ્યા. કેટલા ટકા આયા છે? 38. અરે કાકા ટકા શું કરવા છે? કશો વાંધો નહીં, પાસ થઈ ગયો ને. આવ. આ તારો બા હવે આખા ગામમાં સાદી ગાડીમાં ફરશે લ્યા કે મારો છોકરો 12માં પાસ થઈ ગયો. તમારું નામ ઊંચું કરી નાખ્યું કાકા. એક મિનિટ. શું કરો? હેલો, હા મનસુખભાઈ, હું શું કહું છું કે મારા ભાવ માટે હવે તમે નોકરી ના ગોતતા હો. ના ના, એનો 4-5 હજારની નોકરી હવે નહીં કરે, સીધી 40-50 હજારની કરશે. 12માં પાસ થઈ ગયો છે લ્યા. 38% આયા છે. 38. હા મને ખબર છે કે 38% વધારે ના કહેવાય, વધારે બોલવાનું આવતું નહીં તમારે. હવે પાસ તો થઈ ગયો છે ને. તો તારી ગમે તે નોકરી મળી રહે. ઓએ અરે હું ગોત્યો નોકરી, એના માટે હું ગોત્યો હવે. હા ખરેખર ભાવ હા મારે આરક નો કોઈ પાર જ નહીં હો ભાઈ. કાકા તમે નતું કીધું કે તમે રાજી રાજી કરી નાખ્યો હું? વિશ્વાનો તો ને તારા ઉપર હમુડદોય. કાકા હા આપણું ઘર તો રાજી થયું છે, હા પણ એક ઘર બહુ દુઃખી થાય. કયું? નહીં કેવું કાકા, કોણ કોણ ક્યાં કી? મને અંદરથી ચિંતા બહુ છે, પણ પાસ થઈ ગયો ને હા. એટલે એના હરખમાં ભૂલી ગયો છું આજ. એટલે કોણ દુઃખી થવાનું છે? કાકા ખરેખર તમને કહ્યું ને હા તો તમે ઇમોશનલ થઈ જાઓ. એટલે? દુઃખ સહન નહીં કરી કોઈ એમ કહું. એવું એમ? હું તો એ જ વિચાર કરું છું કે એના ઘરના ઉપર હું વીત છે. હવે તું મારી ચિંતા વધારે છે. નોમ લે કી? તમારો અમો નહીં પડવું. એ ભાવ નોમ લે. અરે. નોમ લે. નોમ લે. કોણ છે? હા શાંતિ રાખજો 2 મિનિટ. એ મને હળિયો ચડાવો છો એને તો. કોને સ્વિચ ઓફ બોલો છે? કનો હા કનો મોબાઈલ બંધ આવે છે? હે કનો મોબાઈલ બંધ આવે છે લ્યા? અરે કાકા શાંતિ રાખો કે ઘડીક તાણી. બે નંબર બનશે. કના કના નંબર બંધ છે? આછી અરે કાકા ચો ચેક કરો છો? શેક આઈ ભાઈ, કોઈ હાથે કરી નહીં કાઢી મેં. હે ભાવ કનો નંબર બંધ છે? શું કરું કાકા, જી બાજુ જવું કોઈ હુતું જ નહીં. મને કહેજો. મન કે પેલા તો હમ? મને કોઈ હુજે તો કાકા તમને આ વાતમાં ટપ્પો નહીં પડે. હવે કેવું છે કે નહીં કેવું? હા હે કેવું છે કે નહીં કેવું? કહું હા કાકા, હા હું તો પાસ થઈ ગયો બરોબર, ખબર છે. આગળ બોલ. પણ મારો જીગરી ભાઈબંધ નહીં અભો હા કાકા હીરો નપાસ થયો અને નિહાલથી બારોબાર નાહી ગયો છે ચોક. વાહ ભાઈ વાહ, હવે મજા આવી છે. ઓકા મોટો શું કહેતો તો કે તમારા ભાવના વાદે મારો છોકરો ફેલ ગયો છે, બરાબર? મારો છોકરો પાસ થઈ ગયો અને એનો છોકરો ન પાસ થયો. હવે મને કહેવાનો મોકો મળ્યો છે અને એને કોણ બાળવાનો મોકો મળ્યો છે. હવે હું મેળવાનો નહીં એને. એ કાકા હા તમારા માં મણસાઈ હે કે નહીં? ચામ એટલે એવાનું દુઃખ જોઈને તમે રાજી થો છો? એને બહુ રાજી થયા છે લે આપણા ઉપર. ચામ ખરેખર ભગવાને માફ નહીં કરે, તમે દશી થઈ થઈને મરશો તમે તો. બંધા તાણી બંધ જા. હવે શું કરશે કાકા? ચોકન જોશે એ રહ્યો. ઈ તો કાકા મને ખબર નહીં. એવું છે એમ? એમ કાકાને જોઈન કરી દે. ના હવે જોણ કરવાની છે, હું જોણ કરીને આવું ઇવન. જા ફટાફટ જા. હેડ રિઝલ્ટ એ તો હાચવીને મિલ દઉં. જા હો સારું, જલ્દી જાજો લ્યા. એ હા વાઘુબા, એ વાઘુબા, એ જલ્દી બહાર આવજો જલ્દી. કેટલા રહ્યા? શું છે લ્યા, ઊંઘવા દેતો નહીં, બોગા ચમ પાડે છે? અરે આયરે ઊંઘવાનો ટાઈમ નહીં. હા? ઊંઘવાનો ટાઈમ નહીં આ. એટલે તારે રિઝલ્ટ નતું? હા, તું નહીં લેવા જો? જઈને આવ્યો. હા? એક વાત કરવા માટે આવ્યો છું તમારી જોડે. શું વાત કરવા આવ્યો તું? વળી નપાસ થયું હોય શું? અમે આખી જિંદગી તો કોઈ તે કર્યું નહીં. વાઘુબા, હા.
વાત કરું એની પેલા હૃદય ઉપર પથ્થર મેલ દો તમે. એટલે ચમ તારા બા મરી ગયા? મારા બા નહીં મરી ગયા, જીવિત છે હજુ. તો પછી હમી રીતે બોલ કે ને કમણે થાપાયો હમણે. એટલે વાત એવી છે, શું વાત છે? તમને વાત કર્યો ને તો પગ નીચે જમીન ખસી જાય. જમીન ઉપર નહીં ઉભો, હું પગથિયા ઉપર ઉભો છું. અભો એ શું આપો? મારી જીભ નહીં ઉપડતી, કહું તો શું કે એટલે આપો શું? હા, આપો તાર હંગા જાય તો ના. હા, તો પછી આપો શું? હા? અભો રિઝલ્ટ લેવા આવ્યો તો ને હા એટલે એનો નપાસ થયો, બરોબર? હા અને નપાસ થયો ને એટલે એ રહ્યો. એટલે બોલ એટલે જોઈ જો આપો. હા, તારા હંગા થતો ઈ નાહી ગયો, ખબર નહીં જો જતો રહ્યો છે શેમ નાહી ગયો? એટલે તમારાથી બીવાઈન. એટલે તને કઈ ગયો? મન કહેવા નહીં રહ્યો તું હંગાત નતો હતો પણ તો પછી તને ખબર કેવી રીતે પડી કે જતો રહ્યો? એટલે એરો મન મેલીને નાહી ગયો એમ કહું છું. તો તું ચો હતો? હું હંગાથી જ હતો. તો પછી એને જવા કેમ દીધો? તું એનો ભાઈબંધ નહીં? તું એને ઘેર નતો લાવી કેતો? હા, એટલે અમે બે હંગાત હેડે આવતા હતા, બરોબર? અને પછી હું રિઝલ્ટ જોતો હતો ને એટલે હું થોડો આગળ નીકળી ગયો, પછી પાછળ તાચો ને તે અભો જ નતો. એટલે તારા પગ ભઈ જતા? પણ મને તો આવી ખબર હતી કે આયરો આવું કરશે. પછી એને મને મેસેજ કર્યો કે ભાઉ મને માફ કરજે અને મારા બાપને કહેજે કે મને માફ કરી, હવે હું નપાસ થયો છું એટલે ઘેર નહીં આવું, ખોટું પગલું ભરવા જઈ રહ્યો છું. અને આવું લખ્યું છે મારો ભાઈબંધ, આવું કીધું મન. ગળાની સોગન? ગળાની શોગન, મારા બાપની શોગન. એટલે તારી હવે એનો રોવાનો ટાઈમ નહીં, એને ગોતવાનો ટાઈમ છે. અલે પણ આ જિંદગીમાં હું કદી બોલ્યો નહીં, ખાલી એક બે થાપો મારી છે તો બાકી આવું નહીં બોલ્યો. તારે મૂર્ખા સમજાવો તો પણ નપાસ થયો તો પછી તું એ નતો સમજાઈ કેતો શું કરવાનું મારે? આર્યો ચો જોય છે એક કામ કર. હા, કી બાજુ જોઈ રહ્યો? એ તો મને ખબર નહીં. અલ્યા જાય બધા ઈ બાજુ ઓટો માર. હા, એ ઈનો તમ ભેગો થાય ને તો કહેજે કે તાર કાકો તાર ઉપર કદી જિંદગીમાં હાથ નહીં ઉપાડી. ગળાની ચોગન ભાઈ સભાની ચોગન હાથ નહીં ઉપાડું. હારું બસ, એને ગમે તે કરીને કગરીમ પાછો લાય ધડાતો. હારું. મફુજી, એ મફુજી, આવજો જલ્દી ફટાફટ બહાર આવજો. ભગવાન અબાને ખોટું પગલું ભરવાનું મગજમાં વિચારે ના આપવા દેતો યા. હાથ જોડું છું હું. શું છે ચમ યાટ્યા છો? અરે મફુજી, આ આપે એવું કર્યું છે હિયાટી જવું એવું. શું કર્યું છે? સવારે એનો રિઝલ્ટ લેવા હેડ્યો એટલે હું કીધું અભા જો નપાસ થયો નહીં તો તારા બૈડા હાદા નહીં રાખું હું. હા, પણ આવું કહેવાય તમારે ભલા આદમી? એટલે મફુજી આરો નપાસ થયો નહીં એટલે મારી બીકમાં નાહી ગયો છે. ઓહ, તાણી પણ આ તો મને હોમ દજો તો મને પજે લાજીને હેડ્યો છે, મેં આશીર્વાદ આલ્યા છે. અરે મફુજી એ તો મેં કીધું તું કીધું જે મોટા હોય ને એમ બધાને પછી લાજીને તું જાજે. હા, એ તો બરોબર છે. તમને કને કીધું? મને ભાવડે કીધું. ભાવ ચો છે? એમ તો મેં હોગવા મેલ્યો છે. હોગવા મેલ્યો છે? ઓય હેડજો તમે ફટાફટ. ચિંતા ના કરો, તમારો અભો ચોય નહીં જાય. જો કાકા પાછો થયો છે આવશે રો. અરે મફુજી ભાવડા ફોનમાં કેવું લખીને મેલ્યું છે ખબર છે હા. કે હવે હું ઘેર આવું કે ના આવું. હા, તાણી કશો વાંધો નહીં, ચિંતા ના કરો. હેડો ભાવડાને પૂછવું છે મારે. એમ તો મેલ્યો મેં હોગવા. કદાચ ના જોવો હોય તો ઈ જોય છે ના ચમ જાય. હરિભાઈ ઘેર હેડો. અરે પણ તને તો મૂર્ખા ખબર હોવી જોઈએ કે ચી જગ્યાએ એનો ફરવા જાય છે, ચી જગ્યાએ એની બેઠક છે, તને ખબર ના હોય તો કને ખબર હોય? હાલ મને કશું ખબર નહીં. શું કરવાનું હવે? તમે એક કામ કરો, વાઘુબાન ફોન કરીને આપણા ઘેર બોલાવો. હીરા હિયાટી ગયા છે. એટલે એને ફોન કરીને હું શું કરું? અને વૈકણ શું કરવા બોલાવું કેજે? અરે વેકણ બધા ભેગા કરો મોટા, અને પછી ગોતવા નીકળો તમે નક્કી કરીને. શું કરવાનું? એક તો હેજી કેવી મુસીબતો આવીને પડે છે લ્યા. મારે તો મગજ જ કોમ નહીં કરતું. મારો ભાઈબંધ ચોકણ હશે, શું કરતો હશે? ફોન તો વાઘુજી નો બનાવે છે લ્યા. કોણ આવે છે? ઓવે કરવાનું એ દશમન કઈનું કીધું લે મેં તન. હા શું થયું? હું પણ જાકી જા. અરે જઉં છું. અલ્યા પણ ન્યા વાપડા કે વાપડા શાંતિ રાખો. હે લે, હા, તમે બે જણા હંગાત હંગાત નતા છે?
હા તો પછી આને હું નો ચમ મેલ્યો હતી મને તો ખબર હતી કે આવું પગલું ભરશે એ રહ્યો. અલ્યા વાત સાચી છે પણ આ તો પરીક્ષાનો રિઝલ્ટ આવતા તારે વર તો રાખવી પડે કે સાચી વાત કરું તો મન હા. બધા ઓક વાયકણ ભર્યા છે. ક્યાં? તમારે આવી ધમકી ના લાય. શું કરવા બોલ્યા તા? મારવાનું કહેવાય? આ મારા બાપ માં કશું કીધું નહીં. હવે એ તો કહેવું પડે ભાઈ એ માટે જો મહિના આશા છે અરે મફુજી જમાનો તો જોવો તમે. અરે પહેલા કેવું હતું ખબર છે? પહેલાના જે છોકરા હતા ને એના મા બાપ થી બીવાતા અને અત્યારના મા બાપ એના છોકરા થી બીવાય છે લ્યા. પણ ચો બીવાવાના આવે છે ચો આપણે મહિના આખા અલ્યા નપાય તો શું થઈ ગયું ઘેર આવી રાખે ટૂંકી બુદ્ધિ થઈ ગઈ છે ટૂંકી. મને આવી ખબર હોત ને તો હું એને ધમકી ના આલોત મારવાની. હવે વાઘુજી હિંમત રાખો ભલા આદમી એવી રીતે યાદવાનું ના હોય. એ હરીભાઈ હા હું થયું છે ચમ બધા ભેગા થયા છો? અરે ઓનો અભો છે ને એ પરીક્ષામાં ફેલ થયો છે તે રીશે બની ચોક જતો રહ્યો છે એ અમે પાછો રીશો બળીને જો છે એટલે બીવાઈ ચોક જતો રહ્યો છે એમ. અને વાયનાથી એનું બિયાણો ઓવેલ્યા ભાઈ વાયને મારવાની ધમકી આલી તેમો. એટલે આટલા દાડા તમે ખાલી ધમકીઓ જ આલી છે અને અભો કરીને બતાવ છે. આ ભોગવ્યું ના ભાઈ શરૂઆતથી લાડ કરતા હતા છોકરાને. મફુજી હું કહેતો કે લા વાઘુજી ઘણો લાડ ના હારો છોકરાને ભણવામાં જોન આલવાડ્યો તે ના મારો અભો તો ભણશે મોટો સાહેબ બનશે. ભણી રહ્યો સાહેબ. હા મને કશું હોતું નહીં મારા ભાન હોગાવો પછી યાર તમે તાર મને મારવો હોય ને તોય મારજો ને મેણા મારવો હોય એટલે મારજો પણ એ હાલ મહેરબાની કરી અને મારા છોકરાને હોગાવો તમે. તમારા છોકરાને કશું નહીં થાય ચિંતા કરશો નહીં હીરા રખડતા હશે ચો ગમે તે હંતાઈ રહ્યા છે આવશી રા ઘેર અરે બાપુજી તમને નતું કીધું મેં એટલે કહેજે હું લખીને મળ્યું તને. મેસેજ કેવું કરે તો ખબર છે ક્યાંકી જલ્દી આમ ક્યાંકી. તમારે કીધા જેવું નહીં શાંતિ રાખો કે કે ભાઈબંધ મને માફ કરજે અને મારા કાકાને કહેજે મને માફ કરી નાખી હું નપાસ થયો છું એટલે ખોટું પગલું ભરવા જઈ રહ્યો. એ કેની વાત છે? ઓયાના ભાની ચમો એના ભાની શું વાત છે? અરે ઓયાનો અભો જોતો પરીક્ષાનું રિઝલ્ટ લેવા ફેલ થયો છે તે ના આવી ગયો મરવાનું લસીને. એટલે કોઈ માર્યો તો યાર? માર્યો નતો મારવાની ધમકી આલી હતી. એમાં નાહી ગયા છે? ઓય ઉપાધિ કરી છે ને ભાઈ. હવે ચોઈ ની નાઈ ગયા હોય બકાવે છે ચો હંતાઈ રહ્યા છે આવશી રા એમાં આટલું બધું હેટવન ના હોય પેલા આદમી. અરે મફુજી અત્યારના છોકરાનું કોઈ નક્કી હોતું નહીં. લગીર વાતમાં અડવું પગલું ભરી દીધી. આ જો કે અતારાના છોકરામાં આવે છે બુદ્ધિ વગર ના થઈ ગયા છે એને ખબર પડતી હોય કે એના મા બાપ ની શું વીતતી છે. હું શું કહું છું કે આપણે વૈકણ બધા ઊભા થઈ રહ્યા ને તો મોડું થઈ જાય. હાચું. બરાબર આપણે ગોતવા નીકળી જ. પણ હવે ચોકણ ગોચ્યા આપે હા ફોન તો એનો બંધ છે પણ તને લસીને મળ્યું તું નહીં એમાં તું લસીને મળજે કે તું ગમે એ હોય ને તો આવતો રહે તાર કાકો તાર ઉપર હાથ નહીં ઉપાડે. એ હાચું. મળજે. એક કામ કરો લસી નહીં મેલું વિડીયો બનાવો હું અને એમાં તમે સોગન ખો એ હાચું. તાણી તો મને હે એમ ઓય આવતા રહો. સના વળી વિડિયા બનાવવાના થના શોગન ખાવાના લે અરે. અરે આ તો મફુજી છોકરા છે કે પાછા દુશ્મન છે પેલા આદમી છે વિડિયા બનાવવાના અરે હાલ અરે નક્કી ના બાપુજી, કહેવાય. એક વખત ખાલી અપો ઘેર આવતો રહે નહીં તો ગળાની શોગન કદી જિંદગીમાં એના પર હાથ નહીં ઉપાડવો. હવે બોલો. બોલો અબ્બા હું તને હાથ જોડું છું યાર તું હો નપાસ થયો મારે તને ભણાવવો નહીં કે તને મજૂરી નહીં કરાવી તું ઘેર આવતો રહે યાર તને કોઈ થાય નહીં તો હું મરી જાઉં ગળાની શોગન સોગન ખો યાર તું ઘેર આવે નહીં તો તને હું સણકોય નહીં કરું ભાઈ ગળાની શોગન આ મારું ગળું કપાઈ જાય ભાઈ. એટલા મોટા કર્યા છે ગુનો કર્યો છે અરે મફુજી ક્યાં ઉપાડે? આ વિડીયો જોવો તો એની તો જિંદગી બચી જાય કે? એ મફુજી હેડજો મેલ દે લ્યા, મેલ દે. વાતો દ્યો નહીં ઉપાડું હવે હાથ નહીં ઉપાડું. મેલ દીધું બસ. અને મારવાનું કીધું છે ચો મહિના આયા છે ફોન તો કર ચાલુ હોય તો. કાકા તારું ભલું થાય તારું ચોથી આવેલા રે હા ભાઈબંધ સમજો તો લે ઉપર હતો ઉપર. ખરા ખરા તમારા દીકરા ખરા. શું છે બધું ગોળ ગોળ? હવે આપણે કોઈ ટેન્શન નહીં. તારું ભલું થાય તારું શાનું ટેન્શન એ ઉપર નતો ઉપર તો મેલવાનો છે હવે ઉપર તો મેલવાનો છે. કાકા, તમે સોગન કાકા સોગન કાઢી તમે. શોગન તો મેં મારું ગળું કપાવવાના ખાધા છે હા બાપ એવા બેટા કોઈ ફરક જ પડતો નહીં એનો બા કઈનો લેબડા નેતા ઉભો ઉભો રૂવે છે ઉપર બેઠા બેઠા આલા તું વિસી ઉભારો આખી વાત પૂછવા જો ખબર એ એક્ટિંગ કરી રહ્યા. અગર જો કાકા હમણાં હાચું જતો રહેવા તો. ઉભારો એટલે જોતી રાખો કે પૂછવા તો જો કદી ના મરી આ તમને ખબર પડે છે કોઈ પેતરો છે
હરીજી આજે કેવું બોલ્યો કે હાથ ચૂકલો જતો રહ્યો હોત તો પાસ કે શાંતિ રાખજો ઘડી હરીજી હું તો પાસ થઈ ગયો કાકા તું તો પાસ થઈ ગયો મને હું તો ખબર પાસ છે થઈ ગયો. તારા 38% આયા છે એ મને ખબર છે ઉભા. કાકા વાજી જાય કાકા હવે રવા દો કે એક્ટિંગ કરવાના ના હવે મત નાખવો છે આટલી ઘણા મરવા જાતો તો રોતા હતા ઉભા ઉભા એટલે રોવરાયો તાણ તો એનો મય નાખવો છે દેવાળો અમે તમે તાલ્યા. અમે રોયો તો ને હવે રોવો જો, છે. જો, જો તમે તાલ્યા. હરીબા, તમે વચ્ચે ના આવો જો તમને કીધું ખાતા છો તમે આ પહાડ જેવડા મોણાને હણફી દીધો કોઈના વગર નપાસથી ના આવશી તો ધક્કા મેલી જવું હોય કાન? હે હરીબા મને ના મારો મારો હોય તો ભાવડા મારો એને આઈડિયા લે તો કોઈ મનતો જો ઉરા ફૂટી ગયો એકણ જઈ આયા છો મારવા વળી આ તો ગાડે તમારા ઘેર આયા લાયો લાયો સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ લાયો એ એલિયા, શું આઈડિયા આલી તે હે શું આઈડિયા આલી એક મિનિટ શું આઈડિયા આલી હતી હા કાકા કહું આપણો ખરેખર હું તો પાસ થઈ ગયો હવે તું તો પાસ થઈ ગયો પણ મારું થાય એમ કે ઈ તારે જોવાનું ભાઈ ચમ મારે જોવાનું એટલે એ અભા હા તને સાચી વાત કરું હા મારા બાપને મારા પર લગીને વિશ્વાસ હતો બરોબર કે ભાવ પાસ થાય હવે ઘેર જાયો અને મારા બાપના મુઢ્ઠા પર રિઝલ્ટ છોડ્યો હવે તું તો ઘેર જઈને મુઠ્ઠા પર સોળે પણ હું ઘેર જાય એટલે મારો બાપ મને મુઠ્ઠા પર નહીં સોળે મારું મુઠું નહીં બાજી નાખે આ તે બે થાપો છોડશી ખમી લેવાની ભાઈ બે થાપો નહીં સોળી ભાઉ હું મારા કાકાને સારી રીતે ઓળખું ભાઈ નાખશી હીરા મને તો માર ખમી લેવાની બીજું તો હું કે હું કમી લેવાની યાર તો હું કરું તાણ મુએ ભાવ એને મને ધમકી આલી હતી બરોબર નહીં યાર કે જો અભા તું ફેલ થયો ને તો ખરેખર તને રંજી નાખ્યો હું કરું હવે એ અભા હા તારા કાકાના હાથની માર તાર નહીં ખાવી ને? ના હા ના એક આઈડિયા છે મારા જોડે જોરદાર શું આઈડિયા છે એવો જો બા હા. ખરેખર આપણે હીરો આઈડિયા કરશું ને તો તાર કાકા હોમેથી તાર ઉપર જીવ બળશે હું વાત કરી અરે તને હાથે નહીં અડાડી ક્યાંકી યાર ક્યાંકી હોમે વાહ ભાઉ વાહ ખરેખર મોની ગયો યાર તન અરે ઓને દિલ્હી મેકલો લે આવે ઉવે ઓય ગોમોવાની જરૂર નહીં આરે રાજકારણમાં ચાલે એવો છે ઓને રાજકારણમાં લાવી દો હવે ખરેખર આઈડિયા હીરો આલે છે બરોબર આ તો કેવી વાત કરી હળગાવાનું એને અને ઓલાભાઈ મારા ઘેર તું આવે એમ ને વાહ ભાઈ વાહ એટલે તે આઈડિયા શું કરવા આલી કેજી હા મારો ભાઈ તું પાસ થઈ ગયો તો તારે ચૂપચાપ ઘેર આવતું રહેવું તું અને ઊંઘી જાવ તું બરાબર એરો ફેલ થયો તો બાપ ને બેટો બે ભેગા થઈ અને રોવ એટલે અહીંયાના ઘેર આપણે શું કહેજે હે એની ચિંતા આપણે શું કા કરવી પડે જીવ બળે એનું ઉપર અરે હેડ હેડ એ એક મિનિટ એને શું કીધું કે મારા કાકો મને મારશી બરોબર એને હું ભાજી નાખોત પણ કદાચ થઈને આરી વાત તે ઘેર આવીને કરી અને મને અટક આવ્યું અને હું મરી ગયો હોત તો પછી તું ચોથી હાથો રોત હા હું મરી ગયો હોત તો તને મેલો જ લેવું હે પણ તમે મરી જાઓ તો આ વાત ઉઘડો તે જ નહીં કે હા એક કે ના મરો તા નાટક ચાલુ કર્યા છે બાપ એવા બેટા ને વડે વટેટા સંસ્કારની કમી છે બીજું કશું નહીં વાત સાચી છે જાણી વતાણી સંસ્કારની વાત લાઈને તમે નાખો છો પડતી મારા અલ્યા જેવી જેવી આઈડિયા લાવે છે યાર મારા ઈ છોકરા તને અડિયા સડાઈ દીધી હેજી વેજી ઓના સંસ્કાર કમ્પ્લીટ જ હતા પણ જાણથી હારી વાળો ફળ્યો છે ને ભેગો તાણથી પથારી ફેવરી નાખી છે હવે મફુજી આ તો પાસ થઈને આવ્યો છે બોલો હે સંસ્કાર કના ખરાબ છે આ તો પાસ થઈને થઈને આવ્યો આવ્યો છે હીરો કેટલા ટકા આયા છે અને 85% આયા છે છે 38 આયા છે એટલે 38 આયા છે નવી કરી છે વધારે પાડ્યો છે ગજબ કર્યો છે એ આટલા દાડા મેં નહીં કીધું ગળાની સોગન પણ હવે પછી આર્યો આના ભેગો હશે ને તો ઓને હું સીધું માથું ફોડી નાખ્યો લાકડી જ મેલ્યો માથામાં કોઈના માથા નહીં ફોડી નાખો સોના માના ભણાવવાના બંધ કરો હારું હેડો મારો ભાવ તમારા આભા જોડે નહીં આવે પણ તમારો ઉભો જો મારા ભાવ જોડે આવ્યો ફોડી નાખજો વાધી નાખો વાધી હા હા અલ્યા મારી વાત સાંભળો તમે બે એકના એક છો એ છોટો રે આવ ના જોડે એ આવ ના આયો કાકા કહેવા એવું કે હવે તું મારા જોડે ના આવતો તારે કોઈ કેવું નહીં મેં કહી દીધું અહીંયા ઘરમાં લઈ જાઉં અને મોભનો દોર્યો છે ને મોભનો ઈકડ ઊંધો બોધું અને આમ પછી ઝાપોટું એટલે ખબર પડે હવે કશું ના વળે એટલે તમારા ઘરમાં મોબ નહીં હળંગ એક જ ડાળનું ઘર છે મોબ કને કહેવાય ઓમ બે ડાળવું ઘર હોય ને વચ્ચે વચ્ચે દોરીઓ હોય ને એને મોબ કહેવાય જેટલા મેણો મારવા હોય એટલે મારજો તમારા છોકરાની હાલ ઉંમર ઓછી છે અને ખાલી ઉંમર થવા જો લે જમાનો કેવો આવે છે ને બધાને ખબર જ છે એટલે હું તમારા જેવો મૂર્ખો નહીં
હું મારા છોકરાને ભણવા ચોક બહાર મેળ દેવ આ ગોમના સંસ્કાર નહીં અડવાડ્યું અને મારો છોકરો જે દાડ ભણીને આવશે ને એ દાડ વારા તાચી રહી બધાય ઓય એટલે આ કમ્પ્લેટ જ હતો. આ તો વસ્તીના સંગે સડ્યો છે અને તમને બધાને ખબર છે કે કનો સંગ હતો ઈ. ઓલો બધાને ખબર છે એ હરી. કે કનો સંગાડ્યો છે. અને મેન વાત એટલે તમને બોલતા આવડે છે હા આ વાળાનો છોકરો ફેલ થાય એમાં તમને શું મળવાનું હતું તમે છેનો હરખ કરતો તો હા ભલા આદમી વાળાનો છોકરો ભણીને આગળ જાય ને તો એમાં રાજી રહો વાત કરો છો બોલતા શરમાતા નહીં આ આવડો મોટો ભાગડો બોજો છે આગેવાન જેવા લાગો છો તો થોડાક આપણા કોમે આગેવાન જેવા રાખો ઓય એમને ના ફરતું હેડાય સારું તાણે ક્યાર છોકરાની ઓર રાખતા નહીં અને બીજાની પંચાતો કરવી હોય તો મોટા ઉપાડે કરી દે બસ પોણી કોઈ ખર્ચા કરો છો એનું નહીં વિચારવાનું અને તમારા છોકરાને કહેવું પડે કે કેટલા ખર્ચા કરો છો અને મફુજી કેટલા વ્યાજવા લાવો છો કેટલી મજૂરી કરીને લાવો છો એ તો તમારા છોકરાને કહેવું પડે કે બીજી વાત આ તમારો છોકરો કેટલા ટકા લાવ્યો છે 38 38% લાવ્યો છે એમ હા. હારો ડિજિટલ તબેલો છે ને તબેલો એ અમે ઓને નોકરી નહીં મળે એ નપાસ બરોબર જ કહેવાય. ઓવે હવે આ બધા ઉપરથી એક વસ્તુ જોઈ તે તમે બે જણા ગમે તે કાંડ કરીને આવો છો ને એટલા ત્રણ જણાના મેન રોલ હોય છે. તને ખબર પડી વામાં હેડ હવે ઘેર ખબર પડી કાકા પણ આપણો બોલતા કયા હા હા પણ આમ કોઈ નહીં કશું કેવું નહીં. ભણેલા તો 15,000 નો ભાડે મળે બજારમાં અલ્યા તમારામાં કોઈ નહીં. એ હાલ ખબર નહીં પડે અને તારો બા હજી સુધી પતરામાં જ રહેશે જોઈ એ પૈસા ભાઈ હડો હડો તમારે કોઈ કહેવું છે ના અમે તો ઓયકણ જ રસ અમે જો દાહ એને સમજાવો ને ભણાવો 38% લાયા છે હવે જો ખાલી ઓના સંસ્કાર બદલું ને ઈ જો તમે જોતા રહી જાઓ અને મને સાબાશી આલજો કે હવે હરીભાઈ તમે તમારા છોકરાને બદલી નાખ્યો. સાબાસી ચાણ આલ્યો હા કે આને તમે સમજાવશો ને ભણાવશો ને જે દાડે આનું રિઝલ્ટ સારું લઈને આવશે ને એ દાડે તમને સાબાસી આલ્યો અને એ સાબાસી આલ્યો એવી આલ્યો એટલે એ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય હા મારું પોંથો પાટણ હા